ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં બનતી મોટા ગજાની ફિલ્મ બેલાનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે। આ ફિલ્મમાં સમાજમાં અલગ સ્તરે થતા મહિલાના શોષણની વાત છે। નિર્માતા કુમાર ખણિયા અને સહનિર્માતા અમિત ઠક્કર દ્વારા ફિલ્મ બેલાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે। ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય, પ્રશાંત બારોટ, ચેતન દૈયા, નિર્મિત ઠક્કર, ઉષા ભાટિયા જેવા નામાંકિત ગુજરાતી કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે। ફિલ્મના દિગ્દર્શક તનસુખ ગોહિલે કહ્યું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે। આ સંદેશને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે। બેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે। બેલાનું સૌ પ્રથમ ઘરમાં શોષણ થયા બાદ તે જેનો પણ સાથ તેણે માંગ્યો તેની સાથે અત્યાચાર ગુજાર્યા છે, પરંતુ ન્યાયતંત્ર તેણીને કઈ રીતે ન્યાય આપે છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે। મારું નામ છે સંજય પટેલ। હું ગુજરાતી ફિલ્મો, મરાઠી, ભોજપુરી, ક્યારેક હિન્દી અને ગુજરાતી 60થી 65 મૂવી મેં કરી છે એઝ અ વિલન અને કેરેક્ટર રોલ તરીકે। આ બેલામાં એવો કયો તમારો રોલ છે અને દર્શકોને જકડી રાખે, શું કહેવું? આ બેલાની અંદર એટલો ખરાબ રોલ છે ને કે ફિલ્મ શૂટ થયા પછી થિયેટરમાંથી જ્યારે પબ્લિક બહાર નીકળશે ને ત્યારે મારો મોબાઈલ નંબર લઈને મને ગાળો દેશે। આ પિક્ચરનો લીડ વિલન છું અને છોકરી પર ગેંગરેપની ઘટનાઓ છે, એક ઘટનાનો મુખ્ય સૂત્રધાર હું છું। શું દર્શકોને એવી વાર્તા છે કે જકડી રાખશે? અને તમે અનેક ફિલ્મો આપી છે, આ ફિલ્મમાં ખાસ એવું છે? અચ્છા, દર્શકો માટે આ એક સરસ મજાનું જે પિક્ચરાઇઝેશન થઈ રહ્યું છે અને રેપ કેસની ઘટના મુજબ જે કંઈ અને એની અંદર કે જે એક સામાન્ય વ્યક્તિ અને મોટા જે મંત્રી છે, પોલીસ ઓફિસરો છે, બિઝનેસમેન છે, એની સાથે જે લડત આપે છે નારી શક્તિ, એ લડત મુખ્યત્વે લડત એ છે કે એક સામાન્ય વ્યક્તિ આટલા મોટા જે બિલ્ડરો છે, પોલીસ ઓફિસરો છે, એની સામે જે લડત આપે એ સૌથી મહત્ત્વની વાત એ છે કે નારીમાં કેટલી બધી શક્તિ છે, એટલા માટે એને માતા કહેવામાં આવે છે। એવું આપણે આ પિક્ચર જોયા પછી એવું નક્કી કરી શકશું કે માતામાં ઘણી બધી શક્તિ હોય છે। આ પિક્ચરમાં જે છોકરી સાથે અન્યાય કરે છે અને તે એ છોકરીને મર્ડર કરવાનું કામ મને સોંપવામાં આવે છે, એ પાત્ર મારું છે। આ પિક્ચરમાં શું ખાસ વાત છે કે લોકોને આ પિક્ચર ગમશે જોવું? આ પિક્ચર એક લોકોને સલાહ આપશે કે એક છોકરી સાથે શું અન્યાય થાય છે અને પૈસાના માનમાં અભિમાની બનેલા પુરુષો શું કરી શકે છે ને એ લોકોએ જાગવું જોઈએ, એ બાબતનો આ અભિપ્રાય આપશે। લોકોને શું, દર્શકોને શું કહેશો મૂવીને લઈને? દર્શકોને વાત એ જ કહેવાની છે કે ભાઈ તમે તમારા મગજમાં શૈતાન પેદા થાય તે વખતે કંટ્રોલ રાખી નિર્દોષ લોકોને અન્યાય ન થાય એ ખાસ ધ્યાન આપો।